खंडणी एस्ट्रोन चौक पर नकली पोलीसની દાદાગીરી। જનાર્દન સહાની નામના વ્યક્તિને ડરાવી ધમકાવી 30,000 પડાવનાર બનાવટી જમાદારની ધરપકડ કરવામાં આવી છે। જુઓ રાજકોટમાં ખેલાયેલા આ ઠગાઈના ખેલનો પર્દાફાશ। ખાખીની આડમાં ખંડણીનો ખેલ। રાજકોટનો એસ્ટ્રોન ચોક, બપોરનો સમય અને રસ્તા પરની એ જ રોજિંદી ચહેલ પહેલ। કલરકામનો વ્યવસાય કરતા જનાર્દન સહાની ઘરે જમવા જઈ રહ્યા હતા, પણ તેમને ખબર નહોતી કે રસ્તામાં કાર્ડ નહીં પણ નકલી ખાખી તેમની રાહ જોઈ રહી છે। પોલીસ જેવી હેરકટ અને કડક અવાજમાં બે શખ્સો ત્રાટક્યા અને ઓળખ આપી પોલીસની અને શરૂ કરાવ્યો ડરાવવાનો ગંદો ખેલ। પોલીસ સ્ટેશન જશો કે પૈસા આપશો, તમારી વિરુદ્ધ ગુનો છે, પોલીસ સ્ટેશન આવવું પડશે। આ એક ધમકીએ જનાર્દનભાઈને ફાળ પાડી દીધી। આરોપીઓ તેમને મોટરસાયકલ પર બેસાડી ભક્તિનગર સ્ટેશન પ્લોટ વિસ્તારમાં લઈ ગયા। ત્યાં મધ્યસ્થીના નામે નાટક ખેલાયું અને છેલ્લે 30,000 રૂપિયાની માંગણી કરવામાં આવી। ડરના માર્યા જનાર્દનભાઈએ પરિચિત પાસેથી પૈસા મંગાવ્યા અને આ બનાવટી જમાદારો રકમ લઈને રફુ ચક્કર થઈ ગયા। 25/2/2026 ના રોજ વીરામણી સ્વીટ્સની દુકાન પાસે ઉભા હતા। તે દરમિયાન બે ઈસમો અજાણ્યા આવી તેમને કીધેલું કે અમે પોલીસ વાળા છે અને તમે પોલીસ સ્ટેશન તમને લઈ જવાના છે અને પૈસા ના લઈ જાવ તો પૈસા આપો, તેમ કરીને ધાકધમકી આપીને પૈસા કઢાવવા માટે તેમને પોલીસની ઓળખ આપીને કઢાવેલા 30,000 રોકડા રૂપિયા। સીસીટીવીમાં કેદ થયો નકલીનો અસલી ચહેરો। જનાર્દનભાઈએ એ ડિવિઝન પોલીસના દ્વાર ખખડાવ્યા। જે ખાખીને બદનામ કરવાનો પ્રયાસ થયો હતો એ જ અસલી ખાખી એક્શનમાં આવી। સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી દૂધસાગર રોડના 26 વર્ષીય સંદીપ રામાવત નામના વ્યક્તિની ધરપકડ કરાઈ। તપાસમાં જે ખુલ્યું તે ચોંકાવનારું હતું। આ શખ્સ અગાઉ પણ પોલીસ બનીને અનેક લોકોને લૂંટી ચૂક્યો છે। પોલીસે આ નકલી પોલીસની ઓળખ આપીને પૈસા કઢાવનાર ઈસમને પકડી પાડે છે, જેમાં સંદીપ રામાવતને અટક કરવામાં આવે છે। તેમજ બીજા આરોપીનું નામ અલ્તાફ મેમન ખુલેલ છે, જે હાલ વોન્ટેડ છે। આરોપી સંદીપ રામાવતના હાવભાવ અને તેની હેરકટ એવી છે કે કોઈ પણ છેતરાઈ જાય, પણ પાપનો ઘડો ભરાયો હતો। પોલીસે તેની પાસેથી લૂંટના 30,000 અને ગુનામાં વપરાયેલ વાહન સહિત કુલ 80,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। જો કે તેનો સાથીદાર અલ્તાફ મેમણ હજુ ફરાર છે। પોલીસની ઓળખ આપીને અગાઉ પણ આ સંદીપ રામાવતે ગુનો દાખલ થયો છે અને પોલીસની ઓળખ આપી ને ખોટી ઓળખ આપીને ધાકધમકી આપીને કઢાવવાની એમ છે। રાજકોટ પોલીસે હવે વોન્ટેડ અલ્તાફ મેમણની તલાશ શરૂ કરી છે। ભારતીય ન્યાય સંહિતાની કડક કલમો હેઠળ ગુનો નોંધીને સંદીપને જેલના સળિયા ગણતો કરી દીધો છે। પણ સવાલ એ છે કે શું તમે રસ્તા પર ઉભેલ ખાખીને ઓળખો છો? સાવધાન રહો, કારણ કે રાજકોટના રસ્તા પર નકલી પોલીસ પણ ફરી રહી છે। રાજકોટથી અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી।